સપનું પૂરું ના થયું, એકલું રેવું રે પડ્યું, આજે નારી રાતે રોવું પડ્યું. અરે ફોન આવે, આ નવો નંબર. હેલો હેલો, હાજી કોણ? ભીખભાઈ બોલ્યા? ઓવા વડોદરા થી વડોદરા આવીએ છીએ. કાળબા બોલું. સોનો દર્દી વડોદરા તારો બા. ઓણોદર હા રે એ વળી શું આયા ઓણોદર? તમારું- હા રે ઓ ડિયર કોશું તમે હરખું બોલો કે યાર હું ઓણોદર કરો છો? પીવી ગયા છે હું છે. ના યાર આ તો તમે બોલે તો મન તો સક્કા સુટી આવડી ઓણોદર હું આવ્યું. વડોદરા આવીએ છીએ. ઓણોદર કેટલા જણા આવતો છે? અમે છીએ 7-5 જણા એમ. આવો પણ તમે રાતનું જ તો ઓણોદર આનું ઉગ્યું? આ તો વિચાર છે કે તેરતા અહીંયાથી આવીએ એમ. એવું છે આ દે આવો હેડતા. હા લે ભલી આવીએ. ભલી હા એ ડિયર કોશું અત્યારે રાતના જ ટોળે છે. મૂકી સમ બાબા ક્યારે ભણાતો? અલે આ તારે બુનનો ઓણોદર આવે છે. ઓ ના નાસ્તા તો ગોડામ જેમ અલ્યા હું એક મસ્ત વિચાર આવી તો થોડું નાસવાનું મન થયું, નાસી નાખ્યું યાર. ગીતેર કુગાઈએ ગયો. હે કે તા કોમ હે આ યા પેલા હતા ઓણો તેરો અત્યારે આવી ગઈ. અલે એ પ્રિયા બોલો બાબા. તું પેલા જે રવા બોલાવતા સમ સમ કે આપણું જો આપણું બુનને તો મોકલવાની થતી નહીં તાર બુનને. એટલે આ ઓન છે ને બોલને હોકળ કરવા પડશે બરોબર. હા. તો તું જા આવડી ફટાફટ પેલા જેઠાવાને બોલાવી આવતો જા હા જલ્દી હો. આ તો જેઠાવાને બોલાવીએ એ મારા વજ્જા વળી જાણવા તાણ મારી છોડીને દુઃખ જ પાડે છે ને હું અણુ તેવા વળી આવી એટલે અણુ તેવા મને બોલાવે છે એમનો સાલે. આ તો છોડી આજે ના મોકલું કાલે ના મોકલું જો એ જેઠાબા ના બાજી આ તો વાત કરું. એટલે આ શિયાન ચાલ ના મોકલે છે અડધો કલાક છે જીદી આવે ને હેરી ના જેઠાબા ભાઈ કેટલા રહ્યા છે કેટલા છે એટલે અરે હેડા ચમ આટલી વાર કરી હવે આટલું વેચ છેટી જવાનું હતું ને. એ તો જેના એટલે વાર લાગી. ઓ જેઠાબા છે કરે એ આવી ગઈ પાસે ઓય પાછા રબર નો ડોહો જલ્દી હેડ લેની. હા ભાઈ જેઠાબા હું તો અત્યારે બોલો પેલા યાર કોણોદર થી બે ભાઈ ની આપણે ઓહો એ આપણે જેણી તેડવા આવે છે અત્યારે અડધી રાત અત્યારે રાતના એ તો કહું છું હું ના આપણું જો હું તો શું ખુશ કહું માર તો છોડીને મોકલવી નથી આમ તો કહું નીકળી જશે એ નીકળી જ કેમ વાટમાં આવી ગયા છે અડધી રાત મને ફોન કરી રાતના આટલા વાગે આવશે રાસે માણસો છે કઈ હું થોડો નાસુ બાજુ થોડું ખાવાનું પસ તેમ કરીને આવ નાસી હુરું પસ આ તો ફોન આવ્યો કે મેં આવીએ છે તારે કોણ કોણ આવો શું કહેતા ઠીક અમે 4-5 જણા કે આવીએ છીએ. રાતના બલાત્કાર શરમ ના આવે રાતના અરે ભાઈ ભાઈ યાર એન બન કે રાતના જેલ મોકલીએ મારા આજે નહીં મોકલીએ કાલે આવા ધડો કશો હતો નહીં તો આપણે વાત કરીએ છીએ આઈ પંચર થઈ ગયું ઓ તો મન તો અંગલ લાવવાના પંચરે થઈ ગયું રે માર તો શું કરવાનું કે જો ભાઈ હું તો ગોમનો આગેવાન છું સાયકલ ઉપર જાય ના પેલું બીજું કોઈ કે છે ગોલ્યો ગોલ્યો રે ગોવર્ધન સાતો આપણો મારો બા ગોમનો આગેવાન ખબર પડે છે કાળભાઈ ના આગેવાન થોડું જમ દોત થોડા ખોલતા રહેજો આ સર ડીપર મારવા તારે કોઈ ગાડી નહીં આવતી છે ને દોત તમારે બનત રહે ભાઈ કાળુબા એટલે દોરી યોના દોત એટલે તું દોત ચોર કાળુબા આખા બનાસકાંઠા જિલ્લામાં પહેલા નંબર દોત આવે ના ના મજા આવે ડીપર મારતા રહેજો જો ઠોકવાની તો માર પડે પાછો પૈસા થઈ ના માટે હેડ જે પેલો તારો બા વાત જોયો હવે આપણે રાતે ફોન કર્યો મી તો ખાવાનું કે તું ઘેર ખા ના ના એ તો ભાઈ એ તો એમ કે આ તો લેટવા છે એવું છે તાણ હેડે તો કરીએ છે અડધી રાતે મારે તાકું બહુ પડે જાડે જાડે એ સવારે ખજા અરે બ્લેક શોટ તું અરે આ ભેટ તો કી તાણે બધા ગટ લઈને આવવાના પાછા ગાડા ઉપર બે ઉતરો બતાવીએ જો તમારી બાના એ ના ના હેડો આ મરદાનું હું જાય છે હેડો હેડો પેલા વાટ જોઈ રહ્યા છે બે તારે. મમ્મી આ તમે આ હેડો જવા દે ગરદેલું કરવું પડે ને તમારે ઓ તારી કાળુ પાસે તાઓ કાળુ પાસે છત્રી પાડી દે ભલભલાની બત્રી ખબર છે કા અંદર અંદર ઓ ઓ આઈ છે લે વાટો ખબર બસ બસ જાડે જાડે એ ગોવર્ધન તો કઈ ઓને ખબર નહીં પતિ દાસીના શાડ વાળા ને ગોવર્ધન નહીં તાને આગેવાન એ આગેવાન તા હા એ સાચું પંચાયત આગેવાન ઓય દોંતા કે માં મોણો છો રાવળામાં બેહવાની આ કાળુભાઈ ની તાકાત છે ખબર છે કે બસ ભલભલા હુરા થઈ જાય રાવળામાં બેહવામાં એ ખબર રહોડામાં જ બે આવવાના રાવળામાં રાવળામાં રાવળા 500 કે સભાવાળો 500 ઈમો
ઘણી પૈસો કરેલી કાળુભાઈ છત્રી પર પાડી દે ભલભલાની બસ્ત્રી. આપણે જો આજે છોડી લઈને જ જવાનું છે પાછું. સોઈ કાળુભાઈ છે ઘણી બધી પૈસો કરી આ હું ના મોની રા. એમ તો ભાઈ બા બોલતા હતા બે ત્રણ વખત જાય ને બે ત્રણ વખત કા પાછા કાઢી મૂક્યા ખતરનાક છે માર નાખી ખબર નહીં પડે પાછી એમાં હું હતો નતાન બસ તારે હારી હેડો તાન સેવા લાવવા છોડી જવું આજે નાઈ ને તે એ શીખી માર ખાવા માર ખાવાની તો ખાઈ લેવું સોળી લઈ જાવી સોળી લઈ જાવી સોળી લઈ જાવી છે. આ બાટારી આટલું બોલી છે તો બસ તો જઈને બોલી હે કીધી બોલી હે એક થાપ મારે ને એક થાપ મારે તો આ બી આહે પાછો હમણાં હાલ જો એ છે ને એ ડાયલોગ મારું છે તું મારી કોપી ના માર એક કટ્ટા ને થાપ મારે ને તો 32 ઓન એવી લીધા હે. એ ડાયલોગ છે કાળુભાઈ ખબર છે કોપી કરો અમારી કોપી ખાવા કોપી કરો પેલું ઘર આવી ગયું છે જો તો તારું બાજુ મને કઈશું ને હું કઈ સલાહ જોઈ મને આ પેલું ગોવર્ધન છે તમે તો ગોવર્ધન કેતો ને મને એટલા બધું લોબ હેડો ગોવર્ધન રાખીલ્યા અરે હેડું છું એ ગોવર્ધન આજે લઈને જવાનું છે તારો આગેવાન પંચાયત તો આમ તો પંચાયત તો જ કહેવાય, પંચાયત તો જ. હું આવું અરે નાલિયા તારો બા આગેવાન કહેવાનું યાર મારી ઇજ્જત ઉડી યાર હા પંચાયત તો પોતા લે એટલી પાટી જામ ને હા ગોવર્ધન હા ગોવર્ધન બેજો નદી આવી જો એમ અલે શિકાર હા પંચાયત તો યાર જતો રે તો દશીતો હો પંચાયત તો હા, બે જો શીખ. આગેવાન ઘરે આવ. આગેવાન તમે પૈસા આલે છે કે મને તો પાપ જ મારવાનું મન થાય છે યાર એ તો આગેવાનની ઇજ્જત ના રહે ના સમજો કે યાર. 500 રૂપિયા બીજા આલું છો નહીં લેવા એ હાલ દો લ્યો અરે પૈસા ના યાર થાતો ના મારે યાર ટાઈમ બોલતા રહે એટલે યાર તો થાતો મારે લે યાર મદારી લે કે પૈસા ભોગડા છે યાર પેલું ઘર આવી ગયું હેડ. પેલું ઘર આવી ગયું છે યાર હે જલા ઘર આવી હા. ગયું તમે તો ઘર માં આપણી પાસે ઓગળ્યાજી તારો બાપ મારવા લાવ્યો છો કે હું કરવા લાવ્યો છો રા આ પંચ કરવા લાવ્યો કે મારવા લાવ્યો છો રા સોરી યાર ઈ સોરી તારી આ તો ઓગળી આવ્યું ખબર નથી પછી જવાનું તું હા ઉતરો શું લેવાનું તું બોલતા જ નહીં આવતું યાર કાંઈ હાથ સભા વાળો પર પૈસાની પાસે કોઈ કોક લઈ જા એ ડોકી લ્યા મારી ગાડી છે મને કોઈ ટેન્શન નહીં યાર આમ સીધા હેડ જો પાછા આમ કરો તાણ માર બાપ નું થાય બે પોટી પાઈ છે ને બીજી એક પાઈ દે ના, ના. કરતા પાઈ દેજો બંકો ફાસ બંકો પેલા બે ઠેલા છે ને ફટ કરાવું છું ચપ્પલ કાઢ આ ઘંટા વગરે છે પોવા પાડી આ મે છીએ છોકરી આ છોકરા વાળા વે આ બેટા બેટા આ તો રાવણું કરી યાર સમ ઓકો સારી ઈ ટાઈમ છે તમારો આવવાનો ઓતારી અતના બે તારા યાર શું કઈ છે યાર હા બે હોકી યાર બે ઓતારી તો મારી છે લ્યા લા પર સોળી બોલા જલ્દી સોળી બોલા લે સોરી ઘેર નહીં હે ઘેર નહીં સોળી બોલા તું ઘેર નહીં ભાઈ સોરી આ મારવાળો શું ઓળાય કીધા ભાઈ શાંતિ તું તો જા શાંતિ હે ઈ વાળા આટલી બેન ફરી ગયો કે હું તો હું છે બાબજી તમારામાં શમ તૈયાર ધીરાત ના હોય પધારી ગયા યાર સોળી દોસિયા ઓ લિયા યાર હો માં અરે તારે છોડી ની યાદ આવી તમને રોજ આવે છે એ છોકરા પૂછો યાદ ના આવે યાદ ના આવે તો તારું કા માર છોડીને મારો તમે ઓ ઘરનો સરપંચ દઈ દે ખાન સરપંચ બોલાવી દી હું બોલાવો તારે ગમે છે ને બોલાવો અરે બોલાવો ખરા. ના ઉપલું હેલો સરપંચ બોલો આપણે ઘેર આપવું છે હા આવો હો. જટ પણ ઉતાવળ આવી જ જવું છે આપણે એ આવો આવો. હું થયું આવું તમારા સરપંચ સાહેબ ને બોલે શાંતિ વાતો કેરી કરો અમે છોડી બોલતા કર્યા આઈન તરત તમે વેજી કરી છે આ કોણ છે? વેજી તમે કરી છે ગોવર્ધન. હા એ વાત છે ગોવર્ધન આ ગોવર્ધન હા. તારો બાજુ ને આટલે જ જતા કરો તમારી અરે અરે પંચાયત કયો તાય અરે આ તો જો તમે આવવાનો ટાઈમ હોય એવું નહીં આવવાનો ટાઈમ હોય પણ હવે ટાઈમ નહીં મળતો યાર અમને અમાર બિઝનેસમેન છીએ યાર તમારા બિઝનેસ અરે યાર ટાઈમ નહીં મળતો હું ધંધો કરસ તે હા સરપંચ સવાળો બેન કોણે લઈ જાવ તમારે જલ્દી આ જલ્દી પોણી લાગે પોણી દઈ દીધું હા તો પેલી બાજુ મારો તારો
આ કોણોદરથી આયા છે રાતના સોરી લેવા આયા છે. છોડી લેવા કે છોકરી લેવા લે? અડધી રાતના આખો દરનો ટાઈમ ના મળ્યો, અતાદન ટાઈમ ના મળ્યો, દુઃખ હતું, ઓરી આવી તહેવાર આવે છે એટલે અમે રાતના આ જોજો તમે 10:30 વાગે રાતના આયા છે. રાતનું હોય છે આ તો કોણ છે? આ જોજો કાળો મેં બુજાલા જેવો આ તો બોલ બોલ કરે છે. આ ગોવર્ધન તો શું કીધું? ગોવર્ધન લઈને આવ્યો, ગોવર્ધન. હું યાર, ભર્યા આગેવાન યાર, આમ બોલતા નહીં આવડતું, આ સભાઓ પંચવાળો છે. પંચાયત લઈને આવ્યા છે. દેવાય તોડી દેવા આવે ને અમુક પ્રેમથી વાત કરજો. પકડ લે. પ્રેમથી. અરે એ બે ભાઈ તો મુસીએ તો ગોવર્ધન લઈને આવ્યો છું બે યાર. પક્ષમાંથી આવે છે ને ઓહો. તો બસ તાર ખબર પડે એટલું બોલવાનું, વધારે પડતું બહાર આવ્યો છું બોલવાનું. યાર, પૈસા 5000 રૂપિયા લે સુનસુન પી. સુનસુન પી. આ હોભળી ના થાય. ઓહો લ્યા નહીં. સાથે હાલો. ભાઈ મહેમાન થઈને તો ભલા આયા પણ થોડું માપ રહેવાનું એમ. માપ જ છીએ, માપ જ છીએ. બરોબર ને? હા. તું કોણ છે ખબર છે પાછું? ખબર છે તું તારી માને શિયો છે. ભાઈ હજી કહું છું બાપમાં રહેજો નકર ઓળખતા નહીં મારા પાછા. છોટા ભીમ છે તું, છોટા ભીમ. છોટા ભીમ ભાઈ હરખું બોલો લે, આજે હરખું બોલો લે, મજા નહીં આવે રે ભાઈ. આખું છે ખબર તમને ખબર છે મોળ ખુશવાડા કોણ છે? મોટું. એ ભાઈ હું ગામનો સરપંચ અને પટેલ. અમારા એ શું પાછું? અમારા ગામમાં કોઈ પણ ગમે તેવું હોય તો સરપંચ અને પટેલ એક આ ભાઈ જ છે ઓને બોલાવવામાં આવશે. ગમે તે પણ તે માપમાં થોડું બોલો. હોભળો તો ખરા, ઓમ ગમે તે બોલાવવાનું. બધા જ બોલાવજો મને ગમે તે. ખાવાનું એ બોલાય એટલે મોટું થઈ ગયું. બેવાય આજે હરખું બોલો કરે બેવાય. ભાગ ભાગ તો તો નહીં બેવાય હમણાં કહું. એટલે જ પાડો થઈ ગયો. કસોથી લાયા છે આવો. 2 મિનિટ અમે આવીએ. હમણાં મોડે મોડ બોલું છું હો ભાઈ. પેલા પેલી પંચર પડી છો બોલો અમાક વાત. નહીં કારબા તું હોમ જશે બિવૈયા બે હે અરે બોલો ફોટો બતાવું. ઓ તારી ઉભો રહા કે તું મોટી વધારે ને બોલ આ લે. એ મારે લે આ તો અલે મારો તાર આવે અહીંયા સોળીએ તેરવા હોય. આપના સોરીએ તેરવા આવ્યા છે. લાવો લે. લાવો લે તો. બસ લે વજન પાસે જો કે એક બૂટ તો ભૂલી ગયો તો કણ હું તો તું તો એક હું તો બે ભૂલ્યા તારો બા મરી જાવ છું એ પેલો તને સરપંચ લાગતો તો ચલાવવાનો ટાઈમ નહીં હેડ બોમ્બનો આગેવાન લાગતો તો અરે આ મન તો હું લાગે છે ખબર છે મને હું લાગે છે ખબર છે કોક પેલન લાગે છે મને તો આટલા જ કો આવ્યું છે તો તમે બેન માર પાસે મુજ ના આવ્યો તો હું એવો ફરી પાછું તું દોડવા આપણે આવવાનું જતું રે આ તો માર ખવડાવે છે બૈરીજી નું તેરવા હતા આમ કે જેવો આગેવાન કહે તો મર ખાઈને આયા પણ ગોવર્ધન તમારે થોડા યાર આટલી તારા લીધે માર ખાધી આમ તો આગેવાન કે મન યાદ નહીં રહેતું પંચાયત તો. આગેવાન હા હા એ આગળ રાજુભાઈ બોલાવી હજે તું પણ સરકાર વાત છે હેલો મિત્રો, આ વિડીયો અમે ખાલી રમૂજ વિડીયો બનાવેલો છે. અમે હોળીનો તહેવાર આવે છે તો હોળી બધા શાંતિથી કરજો. જેમ કે કોઈને ઓણું તેડવા જવાનું હોય તો સારા માણસો લઈને જજો. આવા કાળુભાઈ જેવા માણસો લઈને જતા નહીં, નકર રોજ માર ખાઈને આવશો. ને આવા માણસોથી થોડા દૂર જ રહેજો. અને ગાડી બાડી ચલાવવાનું થોડું ધ્યાનથી ચલાવજો. તમે જો ગાડી સ્પીડમાં ચલાવશો તો તમારો પરિવાર ઘેર રાહ દેખી રહ્યો છે અને તો કોઈ હોળી બગડશે. અને આ વિડીયો ગમે હોય તો લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય રામ. જય રામ આપે.